સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસે ગુપ્ત બાતમીના આધારે જલારામ નગર નજીક ઓટો રિક્ષામાં ગાંજાની ડિલિવરી કરવા જઈ રહેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી 18 કિલો 530 ગ્રામ ગાંજો અને 2 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓ ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત ખાતે ગાંજો લાવ્યા હતા। પાંડેસરા પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે જલારામ નગર વિસ્તારમાં ઓટો રિક્ષાને રોકીને તપાસ કરવામાં આવી હતી। આ ઓટો રિક્ષામાંથી 2 બેગ મળી આવી, જેમાંથી એક બેગમાં 18 કિલો 530 ગ્રામ ગાંજો પેક કરેલો હતો। આ ગાંજો ઓડિશાથી ટ્રેન મારફતે સુરત લાવવામાં આવ્યો હતો અને આરોપીઓ ઉધના રેલવે સ્ટેશનથી પાંડેસરા ખાતે ડિલિવરી માટે જઈ રહ્યા હતા। પોલીસે ઓટો રિક્ષા ચાલક સહિત તમામ આરોપીઓને કસ્ટડીમાં લીધા અને ગાંજા સાથે ઓટો રિક્ષા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજાની હેરાફેરીનું આયોજન પાંડેસરામાં રહેતા આરોપી નારાયણ નીલકંઠ બિસોઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આરોપીએ ઓડિશાના ગાંજાના ગેરકાયદેસર વેપારના નેટવર્કનો ઉપયોગ કરીને આ ગુનો આચર્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરી છે। આરોપીઓમાંથી નારાયણ નીલકંઠ બિશ્નોઈ પાંડેસરામાં રહે છે અને તેણે આ ગાંજાની હેરાફેરીનું આયોજન કર્યું હતું। અન્ય આરોપીઓ ઓડિશાના વિવિધ ગામોના રહેવાસીઓ છે અને તેઓ ગાંજાના ગેરકાયદેસર વેપારમાં સક્રિય હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ ઉપરાંત પોલીસે ઓડિશાથી ગાંજાના સપ્લાયના સ્ત્રોત અને સુરતમાં તેના વિતરણના નેટવર્કની તપાસ પણ શરૂ કરી છે। पांडेसरा पुलिस स्टेशन विस्तार में हमारी टीम को सूचना मिली कि कुछ लोग उधना रेलवे स्टेशन से उड़ीसा से आ रहे हैं और उधना रेलवे स्टेशन से पांडेसरा में आने वाले हैं। वो कुछ NDPS का मुद्दा माल लेके आ रहे हैं। इस पे सरकारी पंचों को बुला के और वहाँ पे सर्विलांस की स्टाफ ने सर्विलांस करना चालू किया तो एक ऑटो जिसका नंबर GJ05 CV1691 था, उस ऑटो में 6 लोग बैठ के आ रहे थे। उनके पास कुछ कट्टे थे, वहाँ उनको रोक के और सर्च किया गया। टोटल इन लोगों के पास में 18 किलो 530 ग्राम गांजा बरामद हुआ, जिसकी कीमत 1,85,300 रुपये है। આ કેસમાં જાણવા મળ્યું છે કે ઓડિશા ગાંજાના ગેરકાયદેસર વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે। આરોપીઓ ટ્રેન મારફતે ગાંજો લાવીને સુરતમાં વિવિધ વિસ્તારોમાં તેનું વિતરણ કરતા હતા। પાંડેસરા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ગાંજાની માંગ વધુ હોવાથી આરોપીઓએ આ વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો। પોલીસની આ કાર્યવાહીથી ગાંજાના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે, પરંતુ હજુ પણ આવા ગેરકાયદેસર નેટવર્કનો સંપૂર્ણ ખાત્મો કરવા માટે વધુ તપાસની જરૂર છે। સુરત પોલીસની આ કાર્યવાહી શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામેની લડાઈમાં મહત્ત્વનું પગલું છે। 18 કિલો 530 ગ્રામ ગાંજાની જપ્તી અને 7 આરોપીઓની ધરપકડથી ગાંજાના ગેરકાયદેસર વેપારને અંકુશમાં લાવવામાં મદદ મળશે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશીલા પદાર્થોના વેપાર સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી શહેરના યુવાનો અને સમાજને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી બચાવી શકાય।